શ્રીમદ ભગવદ્ ગીતામાં માનવ જીવનના તમામ પ્રશ્નોનું ઉકેલ હોવા અંગેનું નિવેદન આપતા કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમને સંબોધન કરતા શ્રીમદ ભાગવત ગીતાના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગીતામાં માનવ જીવનના તમામ પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ સમાયેલો છે અને આ મહાન ગ્રંથ દરેક વ્યક્તિ માટે જીવન માર્ગદર્શક બની શકે છે। રાજ્યપાલે પોતાના સંબોધનમાં ઉમેર્યું કે ગીતા ફક્ત ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે વ્યવહારિક ફિલોસોફીનો અને કર્મયોગનો સિદ્ધાંતોનો અખૂટ સ્ત્રોત છે। તેમણે ખાસ કરી યુવા પેઢીને આહ્વાન કર્યું હતું કે આધુનિક યુગમાં વધતા તણાવ અને દિગ્ઘામાંથી મુક્તિ મેળવવા માટે ગીતાના ઉપદેશોને અપનાવવા જોઈએ। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગીતાના માર્ગદર્શનથી વ્યક્તિ પોતાના કર્તવ્યોનું પાલન નિષ્કામ ભાવે કરી શકે છે। રાજ્યપાલનું આ કથન ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના મહત્વને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રયાસોના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેમણે ભારતીય પરંપરામાં આ જ્ઞાનના વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવાના જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે ગીતાનો સંદેશ કોઈપણ ધર્મ કે દેશની સીમાઓથી પર છે। તેમના મતે આ મૂલ્ય જ્ઞાન આજના સમયમાં પણ વિશ્વભરના લોકોને સ્થિરતા અને स्पष्ट दिशा प्रदान कर सके छे। कभी नष्ट नहीं होने वाला, उसका कभी अंत नहीं होने वाला है, और इसीलिए भगवत गीता सनातन है। भगवत गीता हमेशा के लिए निरंतर है, और इसी को लेकर भगवत गीता अभियान के माध्यम से पूरे प्रदेश में भगवत गीता का पठन हो रहा है। भगवान श्री विष्णु ने अर्जुन को जो ज्ञान दिया, वो केवल अर्जुन निमित्त मात्र था। उनका जो उपदेश था, उनका जो ज्ञान था, पूरी मानव समाज के लिए था, मानवता के लिए था। और इसीलिए श्रीमद् भगवत गीता पूरे विश्व के लिए आज भी वंदनीय है, पूजनीय है। श्रीमद् भगवत गीता हम कभी भी पढ़ेंगे तो पता चलता है कि आज के अनेक समस्याओं का निराकरण भगवत गीता में मिलता है। और इसीलिए गीता है वो अपने आप में एक ज्ञान योग है, और इस ज्ञान योग का उपयोग मानव जीवन के कल्याण के लिए करने की आवश्यकता है। इस विषय को समझकर श्रीमद् भगवत गीता अभियान के सभी महानुभावों ने इस विषय को सब जगह लेकर जाने का प्रयास किया है।